અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજરોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા કોંગ્રેસનું અનામત વિરોધી ચહેરો રાહુલ ગાંધી, જેમણે અમેરિકાની ધરતી ઉપર એસસી, એસટી અને ઓબીસી અનામત રદ કરવાના નિર્ણયનો વિરોધ કરવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો ગાંધી સમગ્ર દેશનું સંવિધાન બચાવવાનું નાટક કરે છે અને તેઓની વિચારધારા અનામત વિરોધી છે, જેના અનુસંધાને આજરોજ જિલ્લાના બાવળા ખાતે જિલ્લા અધ્યક્ષ હર્ષિત ગિરી ગોસ્વામી, બાબુભાઈ જેવલિયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, એમએલ ડોક્ટર પ્રદ્યુમન વાજા, કુશળસિંહ પટેરિયા, મહામંત્રી શૈલેષભાઈ, નવદીપભાઈ ડોડિયા, મયુરભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ, આરસી પટેલ સમગ્ર જિલ્લામાંથી પધારેલા એસસી બક્ષીપંચ તેમજ ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર માહિતી જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર તથા દીપકભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।